હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો આજના બ્લોગમાં હું બરફના ગોલાનો રિવ્યૂ આપવાની છું. એટલે ગોલાનો નહીં, ડિશનો, આઈસ ડિશનો રિવ્યૂ આપવાની છું. તો આ અમારા ઘરની બહાર જ સ્ટાર્ટ થયું છે. એન્ડ ટુ બી ઓનેસ્ટ હું અહીંયા એટલે જ ગઈ બિકોઝ અમારા બહાર બે જ સ્ટાર્ટ થયા છે એન્ડ આમનો પ્રાઇસ રિઝનેબલ હતો. હું એટલે ગઈ, બાકી મારા હસબન્ડને એવું નહીં રિઝનેબલ, આમ તમે એ નહીં જોતા, પણ હું તો એટલે જ ગઈ હતી કે રિઝનેબલ હતો. રિઝનેબલ મતલબ બંનેના કમ્પેરિઝનમાં ઓછો ભાવ હતો એમ. તો તમે લોકો બી જુઓ એન્ડ છેલ્લે વિડીયોને એન્ડ સુધી જોજો બિકોઝ હું આનો રિવ્યૂ લાસ્ટમાં આપીશ, કારણ કે ખાધા પછી જ તો રિવ્યૂ અપાય ને. વાહ સાહેબજી વાહ. સિક્સટીન ફ્લેવર છે. ઓકે 16 ફ્લેવર માવા. ગુલાબ. કેસર પિસ્તા. અમેરિકન ડ્રાય ફ્રૂટ. તો આ છે રબડી, કાજુ, બદામ, મિલ્કમેડ, કોકોનટની છીણ, દ્રાક્ષ ને તૂટી ફૂટી ને જેમ્સ ને સ્પ્રિંકલ્સ અને ખાવાની? ચોકલેટ. આ માવો છે, છીણેલો માવો. કેવો લાગ્યો ટેસ્ટ? બહુ જ ફાઇન છે. આટલો મુકાશ ગોલા અને next આ to બ્લુ જિંજર. Please come around. Everyone's welcome. શ્યોર. આ તમારો બુર્જ ખલીફા, એના વિશે તમે કોને કેવો છે? બુર્જ ખલીફા અમારી સ્પેશિયલ ડિશ છે. ઇટ્સ અ મેસિવ ડિશ. 8 થી 10 જણા ખાઈ શકે. મલ્ટિપલ ફ્લેવર્સ આવે, મલ્ટિપલ ટોપિંગ્સ, ક્રીમ, ઇટ્સ ધ હોલ લોટ એમ. કે બધું જ આવી જાય. અનલિમિટેડ બધી જ વસ્તુ. જે તમારે નાખવું હોય જેટલું નાખવું હોય. હા. વાવ, પણ એ ખાસો મોટો બનશે ને? એ આટલો રફલી બુર્જ ઇટ બી ક્વાઇટ ટોલ. ખલીફાની જેમ ફૂલ હાઇટેડ બનશે. બુર્જ ખલીફા એ જે 8 થી 10 પીપલ ખાઈ શકે. આરામથી. ઓકે. અને આ ચોકોબાર એ ગોલો? ચોકોબાર ગોલો છે. એ સ્પેશિયલ ગોલો આવે ને એની ઉપર આપણે ઇન્ડિયન જેમ ચોકબાર ખાઈએ ને સેમ એવું ઉપર ટોપિંગ થાય, ચોકબાર જેવું સેમ એવું પડ બને ચોકબારમાં. દેન અમારી ફેમસ હેપી ફેમિલી ડિશ જે 5 પીપલ ખાઈ શકે, ઓકે. એ પણ અમારી બહુ જ ફેમસ ડિશ છે. એની અંદર 6 થી 7 તો આઈસ્ક્રીમ જાય ઓકે. અને ફૂલ લાંબી ડિશમાં બને. એની સ્પેશિયલ ડિશ અને બધું અલગ આવે. ઓકે. આપણે જેમ મોટો સન્ડે ખાઈએ ને આમ ને આમ આવે સન્ડે. Oh. મલ્ટિપલ ઇટ્સ લાઈક આઈસ્ક્રીમનો સ્કૂપ્સ, એના ઉપર આઈસ્ક્રીમનો સ્કૂપ્સ અને એના Like ઉપર આવું. આઈસ. કાલનો જ ડિશ છે. મલ્ટિપલ લેયર્સ. એટલે લોકોને લઈને આવજો, શ્યોર ગ્રુપમાં આવજો. આઈસુ રબડી આવે. ચોક્કસ. અમૂલ મિલ્ક મેડ વાપરીએ છીએ અમે. હા. અમૂલ મિલ્ક ઇન્ડિયાથી ઇમ્પોર્ટેડ. અને રબડી ને બધું હોમમેડ છે. અને બધા કલર્સ તમે અહીંયા જો છો, બધા અમદાવાદથી આવે છે. અને બહુ ફાઇન છે. Thank you. Quality. કલર Thank you. કસ્ટમાઇઝ કરી શકો. પ્લીઝ તો બીજાને કહેજો. લઈને આવીશું અમે અલગ અલગ ચોક્કસ. વસ્તુઓ ટ્રાય Thank કરો. you. ચોક્કસ. થેન્ક યુ. ઓલરાઈટ. કુલ્લડ ડીશ પણ છે અમારી. જે ઇન્ડિયામાં કુલ્લડ હોય ને, હા. લાઈક માટીની બનેલી હોય, એમાં અમે સ્પેશિયલ એ કુલ્લડ આઈસ્ક્રીમ ડીશ રાખી છે. ઓકે. એમાં બનાવીએ છીએ અમે. એ પણ અમારી ફેમસ ડીશ તો આવું પડશે ને? ગળે ગળે અમે આવશું ફરી. પ્લીઝ આવજો. All the Thank best. you. હજી સુધી ગોલો ખાવ છો?
ચેક ઘરે આવી ગયા આપણે. આઈસ ડીશ કહું છું, આઈસ ડીશ. ઓ આઈસ ટીસ લંડનમાં છો ને? એટલે એમને લંડનમાં કેવો લાગે તમને ગોલો? ઇન્ડિયાવાળો ટેસ્ટ? ડિટ્ટો ઇન્ડિયાનો ટેસ્ટ છે. ઓકે. બિકોઝ એ લોકો ઇન્ડિયાથી ફ્લેવર્સ મંગાવે છે એટલે બી, અને બધું નાખવાની ક્વોન્ટિટી, મતલબ બધા જ બાઇટમાં કંઈક ને કંઈક આવે, યા તો સ્પ્રિંકલર આવે, યા તો પછી કાજુ બદામ આવે, કે માવો આવે, કશું બી આવે, ને રબડી આ તે એટલું મસ્ત હતું. તમે હેરોના એરિયામાં રહેતા હોય તો જરૂરથી અહીંયા આવજો, ટ્રાય કરજો. પ્રાઇસના બાબતે બી બહુ જ રિઝનેબલ છે. મતલબ આ 850 નો હતો ડ્રાયફ્રૂટ સાથે, એન્ડ અમે બંને બી પૂરો નહીં કરી શકતા, મતલબ આ પરાણે જઈ રહ્યું છે એવું છે. 3 જણ ખાઈ શકે એટલી ક્વોન્ટિટી છે એમની, અને બહુ બધા અલગ અલગ છે. નેક્સ્ટ ટાઈમ બીજું ટ્રાય કરશું, પણ આ વખતે આ. જો તમને લોકોને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આવા જ હું રિવ્યૂઝના વિડીયો, મતલબ ફૂડ રિવ્યૂઝના વિડીયો બી જલ્દીથી પોસ્ટ કરીશ. સી યુ નેક્સ્ટ. બાય. જેન્સી બાય કહી દે. બાય બાય દેખાય છે? બાય. જે બાય કરને. બાય બાય. હાજી